નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું મોદી સરકારની શા માટે? કારણ કે મોદી સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે અને મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા છે, એમાં કેટલો બદલાયો દેશ. આપણે કહીએ ને, મેરા દેશ બદલ રહા હૈ, તો આ 9 વર્ષમાં દેશ કેટલો બદલાયો એની વાત ક્યાંક કરવાની છે. કારણ કે 30મી મે 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પદના શપથ લીધા હતા અને હવે એને લઈને ભારતીય જનતા પાર્ટી 2024ને ધ્યાનમાં રાખીને એક જનસંપર્ક અભિયાન શરૂ કરી રહ્યું છે અને 30 જૂન સુધી આ જનસંપર્ક અભિયાન ચાલવાનું છે. બીજું, 9 વર્ષની વાત કરીએ તો કેટલાય એવા નિર્ણયો લીધા છે મોદી સરકારે કે જેની ચર્ચા દેશભરમાં જોવા મળી છે. ખાસ તો જમ્મુ કાશ્મીર આર્ટિકલમાં 370 ને 35 હટાવવા અંગેનો એક મોટો નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો કહી શકાય. રામ મંદિર હોય કે કાશી વિશ્વનાથ કોરિડોર હોય, એનું નિર્માણ કે જેની પણ ચર્ચા દેશભરમાં જોવા મળી હતી. અને એવું કહેવાય છે કે આ નિર્ણય મોદી સરકાર જ લઈ શકે. કારણ કે તમે જુઓ કે જનહિતમાં સ્વચ્છ ભારત અભિયાન હોય કે જનધન યોજના હોય, આ નિર્ણયો મોદી સરકારે લીધા છે. અને બીજી એક વસ્તુ કે સરકારે જે નિર્ણયો લીધા હોય જે ઐતિહાસિક હોય, એક મીડિયા તરીકે ચોક્કસ એની વાહવાહી કરવી જોઈએ. પરંતુ જ્યાં મુદ્દાઓ એવા છે કે જ્યાં હજુ એવી પણ બાબતો છે કે જે કદાચ લોકો સુધી નથી પહોંચી અથવા વાયદો કર્યો હતો ને નથી થયા, તો મીડિયાની એ પણ ફરજ છે કે એ પણ વાત થવી જોઈએ. 9 વર્ષમાં ગરીબ પરિવારોને ચોક્કસ 17 કરોડ LPG કનેક્શન આપ્યા છે, પણ કેટલાક વાયદા પૂર્ણ નથી થયા એનો ઉલ્લેખ ન કરીએ તો લેખાજોખા કહેવાય નહીં. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ હતો, નિર્ધારિત સમયમાં શું પૂર્ણ થયો? આ સવાલ પણ મોદી સરકાર સામે પૂછાવા જોઈએ. 24 કલાક વીજળીની વાતો કરતા હતા, શું તમામ ગામડાઓમાં 24 કલાક વીજળી મળી રહી છે? આનો જવાબ તમારે ગામડાઓમાં જઈને લેવો પડે. બીજી વસ્તુ કે આ વર્ષે $5 ટ્રિલિયન અર્થતંત્રનું જે લક્ષ્ય પૂરું કરવાનું હતું એ 2023માં પૂરું થવાનું હતું, 2022માં પૂરું થવાનું હતું. શું થયું? અને સાથે જ તમામ ખેડૂતોની આવક બમણી કરવાની વાત 2022 સુધીમાં કરી હતી, એ ખેડૂતોની થઈ કે કેમ? બીજું, તમે જુઓ કૃષિ બજેટ 1.24 લાખ કરોડ હતું, જે ઘટીને લગભગ 1.15 કરોડ થયું છે. એટલે આ લેખાજોખાની ચર્ચા કરવી છે. મોદી સરકારના 9 વર્ષ કેટલો બદલાયો દેશ. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા હિરેન કોટક જોડાયા છે. હિરેનભાઈ, સ્વાગત છે આપનું. અને સાથે જ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ જોડાયા છે. નિશાંતજી, આપનું પણ સ્વાગત છે. દિલ્હીથી રાજકીય વિશ્લેષકને જોડવાનો પ્રયાસ કરીશું, ચેતન ત્રિપાઠીને. એ જોડાશે ત્યારે એમની સાથે ચર્ચા કરીશું. પરંતુ અત્યારે જ્યારે 9 વર્ષમાં કેટલો બદલાયો દેશ, તો શરૂઆત હિરેનભાઈ આપનાથી કરીએ કે મેરા દેશ બદલ રહ્યા હૈ. પ્રધાનમંત્રી એ જે દેશમાં કેટલાક નિર્ણયો લીધા અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં, દેશ બદલવામાં કેટલા સફળ થયા અને જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવાની પાછળનું કારણ શું? આજે જયારે સમગ્ર ભારત આઝાદીના 100 વર્ષ ઉજવી રહ્યું છે, G20 ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે, ભારતને નવી સંસદ મળી છે અને આ અવસર ખાસ કરીને 9 વર્ષ એટલે કે નવ નિર્માણના માનનીય પ્રધાનમંત્રીએ જે રીતે આ 9 વર્ષને લેખાવ્યા, આ ઉજવણી આજે જ થઈ રહી છે એવું નથી. આ લેખાજોખા આપવા અને ખાસ કરીને એ હિસાબ કિતાબ આપવો એ દર વર્ષે થતી ઘટના છે. 2014 થી 2015, 16, 17, 18, 19, 20, 21, 22 અને 23 આજે આ દર વર્ષે ભારતીય જનતા પાર્ટી માનનીય પ્રધાનમંત્રી શ્રીના જે સુશાસનના વર્ષ છે એની ઉજવણી પણ કરે છે અને લોકોને હિસાબ કિતાબ પણ આપે છે કે હવે આપણે શું કર્યું, આગળ શું કરવાના. આ મુખ્ય બાબત છે. સ્વામી વિવેકાનંદનું એક પુસ્તક છે જે શક્તિદાયી વિચાર નામથી, એમાં એક બહુ સુંદર વાત સ્વામીજીએ લખી છે કે જે વ્યક્તિ 33 કરોડ દેવતાઓમાં વિશ્વાસ નથી કરતો એ મારી દ્રષ્ટિએ નાસ્તિક નથી. એ વ્યક્તિ નાસ્તિક છે જે પોતાની જાતમાં વિશ્વાસ નથી કરતો, એટલે કે પોતાના આત્મવિશ્વાસ જેમનો એ કમજોર છે એ વ્યક્તિ નાસ્તિક છે. આવો એક સુંદર વાત એમણે કરેલી. અને 33 કરોડ દેવતાનો ઉલ્લેખ થાય છે ત્યારે 33 કોટી દેવતા એ શબ્દથી આપણે હવે નવી સમજને પણ કેળવવી પડશે. સાથે સાથે અગત્યની બાબત એ છે કે આ 9 વર્ષ દરમિયાન ખાસ કરીને 8 વર્ષની પણ આપણે ઉજવણી હમણાં જોઈ હતી. 8 વર્ષની જે સિદ્ધિઓ છે એના વિશે પણ ચર્ચાઓ આપણે કરેલી, ડિબેટ કરેલી. મને છે ત્યાં સુધી આપણે આ વિષય ઉપર આપણે જ સાથે મળીને ડિબેટ કરેલી. હવે આજે 9મા વર્ષની વાત કરીએ છીએ ત્યારે આપણી પાસે એવી સિદ્ધિઓ છે, એવી ઉપલબ્ધિઓ છે જેનું વર્ણન છે એની ગાથા છે એક લાંબી યાદી બની શકે એમ છે. પરંતુ મહત્વની બાબત જે આજની આપણી ચર્ચાનો જે મુખ્ય જે પ્રશ્ન જે ઉડી નાખે વળગે છે અથવા આપણે જે રીતે આપણે અહીંયા ઉપસાવી રહ્યા છીએ એમાં એક બહુ મહત્વની બાબત એ છે કે આ 9 વર્ષમાં જે એક રૂપિયો
દિલ્હીથી નીકળી અને અહીંયા ઘસાઈને 15 પૈસા થઈ જતો તો એ આખો રૂપિયો લોકોના એકાઉન્ટમાં સીધા જમા થાય છે, લોકોને યોજના મળે છે, લોકોને જ્યારે એ સહાય જોઈએ ત્યારે મળે છે. તે લોકો એમ કહે છે કે મને મારી સહાય મોકલાવી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ. આ એક બહુ મોટી બાબત છે, બહુ મોટું નાના માણસનું મોટું વાક્ય છે. એ ઉપરાંત આપણે જોઈએ તો સેનાનું મનોબળ વધવું, આર્થિક સ્થિતિ આપણી વિશ્વમાં ખૂબ સારી થવી. એ ઉપરાંત આપણે કોરોના કાળમાંથી પસાર થયા. એ કોરોના કાળ દરમિયાન આપણે ઘર આંગણે રસીઓ વિકસાવી. એક સમય હતો જ્યારે ટીટનીસ છે કે શીતળા છે કે પોલિયોની રસી છે, એ આવતા આપણે વર્ષો નીકળી જતા. ત્યારે આપણે એ રસીઓ ઘર આંગણે વિકસાવી તો ખરી, ભારતને પણ એ કોરોનામાંથી ઉગાર્યું અને આપણે વિશ્વના અન્ય દેશોમાં પણ આપણે એ રસીઓ મોકલાવી અને એ દેશને જે ફાયદો થયો, એ દેશના લોકોના જે જીવન બચ્યા, એના કારણે આજે આપણે એવી સ્થિતિ જોઈ શકીએ છીએ કે ન્યૂ ગિની અને ફિજી જેવા દેશમાં જ્યારે આપણા ભારતના પ્રધાનમંત્રી જાય છે ત્યારે એમનું ત્યાંના સર્વોચ્ચ સન્માનથી પુરસ્કારથી સન્માન કરવામાં આવે છે. જેવું ભારત રત્ન છે એવા પુરસ્કારથી ત્યાં સન્માન કરવામાં આવે છે. આ સ્થિતિ બની છે. આ પરિસ્થિતિનું નિર્માણ કરવાનું કામ લોકોમાં, ભારતમાં વસતા ભારતવાસીઓમાં ભારતીયતાનું એક પરિબળ ઉમેરવાનું કામ, સરકાર ઉપર વિશ્વાસ રાખી શકાય, સરકાર ઉપર કોઈ કૌભાંડનો આક્ષેપ ન લાગી શકે. માન્ય નરેન્દ્રભાઈ મોદી ઉપર ક્યારેય ભ્રષ્ટાચારનો આરોપ કોઈ નહીં લગાડી શકે, એ તો વિરોધીઓ પણ નથી કરી શકતા. બિલકુલ ઘણી બધી સિદ્ધિઓ છે, મેં પણ અગાઉ કહ્યું, પણ સવાલ હિરેનભાઈ એ છે કે જેને લઈને તમે સત્તા પર આવ્યા છો, જે સૂત્રને લઈને તમે સત્તા પર આવ્યા છો કે અચ્છે દિન આએંગે, ભારતીય જનતા આજ પણ પૂછી રહી છે કે આ મોંઘવારી, આ બેકારી, આ ભ્રષ્ટાચાર, એલપીજી ના ભાવ તમે જુઓ ડબલ ઉપર જઈ રહ્યા છે, તમે પેટ્રોલ ડીઝલના ભાવ જુઓ, એટલે આ સવાલો થાય છે કે અચ્છે દિન આએંગે, પણ આ જે સામાન્ય માણસ છે એ તો એમ કે છે કે હજુ અમારા અચ્છે દિન તો આયા જ નથી. તમે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપો, ધેટ મીન્સ 80 કરોડ તો અચ્છે દિન વાળા છે જ નહીં. એક તરફ જયારે હું જે સિદ્ધિઓ વર્ણવું છું અથવા જે સિદ્ધિઓની યાદી છે એને કદાચ માત્ર સિદ્ધિની યાદી એક લાઈનમાં બોલવાનું શરૂ કરીએ તો પણ આ ડિબેટ ટૂંકી પડે અને એટલી સિદ્ધિઓ આપણે સ્વીકારીએ પણ છે. તો સ્વીકારીએ છીએ ત્યારે એનો અર્થ એ થયો કે એ જનતા પણ સ્વીકારે છે. તો આ જ અચ્છે દિન છે. અચ્છે દિન આવવા માટેની સ્થિતિમાં તો આપણે એવી સ્થિતિએ પહોંચવું છે, આપણે એવી કક્ષાએ પહોંચવું છે, સમગ્ર ભારતીયો સાથે મળીને કામ કરવું છે. ત્યારે સૂત્ર તો એ મહત્વનું છે કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ, આ બધા સૂત્રોથી આપણે આગળ વધ્યા છીએ ને આ સૂત્રોને આપણે ચરિતાર્થ પણ કર્યા છે. આપણે વિકાસ પામતા દેશમાંથી વિકસિત દેશ સુધી પહોંચવાનું આપણું લક્ષ્ય કરી રહ્યા છીએ. તો એમાં જે આપણે ઐતિહાસિક સિદ્ધિઓ છે એ ઉમેરવી પડશે, કેમ કે જે આટલા વર્ષોમાં ક્યારેય એ મુખ્ય બાબતો પર ક્યારેય ધ્યાન નથી દઈ શકાયું. એક સમય હતો જ્યારે કાશ્મીરની એવી સ્થિતિ હતી કે ત્યાં લોકો ફરવા છતાં જવા માટે દોડતા હતા. આજે આપણે ત્યાં G20 સમિટ કરીને વિશ્વના નેતાઓને હિરેનભાઈ, આ મોંઘવારી બેકારી હજુ છે કે કેમ, તમારું શું માનવું છે કે પછી? ચોક્કસ બેકારી પણ છે, ગરીબી પણ છે, સમસ્યાઓ પણ છે, પણ એ સમસ્યાને નાથવા માટે આપણે કેટલા સફળ થયા છે એ સૌથી અગત્યની બાબત છે. અને એ સફળતાનો આંક જે છે સમસ્યા નથી નાથી શક્યા તો પછી સફળતાની વાત ક્યાં આવશે? નહીં, સમસ્યા બધી સમસ્યાઓને નાખી શકીએ એ સૂત્રનું નામ છે આપણે વિકસિત દેશ. અને વિકસિત દેશની સ્થિતિમાં ચોક્કસપણે પહોંચવાના છીએ. પણ જે આટલા વર્ષોમાં જે ત્રુટીઓ રહી હોય, જે કંઈ પણ ભૂલો થઈ હોય, જે કંઈ પણ કેવું છે ઇરાદાપૂર્વક થઈ હોય, એ બધી બાબતોમાંથી બહાર આવવા માટેનો સમય છે. 9 વર્ષના સમયગાળામાં શક્ય જ નથી. હિરેનભાઈ, સરકારે જે વાયદા વચન કર્યા હતા 2022 સુધીમાં દરેક ભારતીયોને પાકું ઘર મળશે, શું મળ્યું? કારણ કે જે વોટ માંગ્યા, મારી વાત સાંભળો, હું તમને આંકડા સાથે આપું છું, તમે બધી હું તમને કહું, 2022 ના સ્થાને 2024 આવ્યું તો પણ લોકોને ઘરનું ઘર નથી મળ્યું. ગ્રામીણ ક્ષેત્રમાં 2.95 કરોડનું લક્ષ્ય હતું, 1.65 કરોડ જ તમે પહોંચ્યા છો. 4 કરોડ આવાસોની આપણે યાદી ભારતીય જનતા પાર્ટીના જ આપણે આ પ્લેટફોર્મ પરથી ગઈકાલે તમામ પ્રેસ કોન્ફરન્સો દ્વારા યાદી અને એની સાથે એના પુરાવા પણ રજૂ કર્યા છે. એટલે આપણે સ્થિતિ, આપણે ગરીબોને ઘર નથી આપી શક્યા એમ શબ્દો વાપરીએ તો એનો અર્થ એવો થયો કે ભારતમાં કોઈને ગરીબોને ઘર નથી આપી શક્યા. આપણે ઘર આપી શકવામાં પણ થયા છીએ. સ્વચ્છતા અભિયાનના પાયાના ભાગરૂપે મુખ્ય વાત કહીએ તો 11 કરોડ શૌચાલય બનાવીને આપણે મહિલાઓનું મસ્તક ઊંચું કર્યું છે. લોકોના ઘર સુધી આપણે લોકોની સ્વાસ્થ્યનું, ખાસ કરીને બહેનોનું, મહિલાઓનું, તમે તો કહેશો કે ઉજ્જવલા યોજના અંતર્ગત આપણે વીજળી પણ બધાના ઘેર પહોંચાડી છે, તમામને એલપીજી પણ આપણે સસ્તા ભાવે આપ્યા છે. આ પણ ઉજ્જવલા યોજના અને એલપીજી નું નામ તો મેં લીધું જ નથી. તમને યાદ આવ્યું તો ક્યાંથી યાદ આવ્યું? એટલા માટે યાદ આવ્યું કે ખરેખર આપણે કર્યું છે. એટલા માટે યાદ આવ્યું કે અધૂરું છે સાહેબ, વીજળી નથી પહોંચી. તમે દાવા કહી શકો છો કે
હા, એ જ હું કહું છું. મેં હમણાં થોડી વાર પહેલા એ કહ્યું ને, હજુ પણ ફરીથી એ જ કહું છું કે આપણે ખરેખર એવી સ્થિતિ, એવી કક્ષાએ નથી પહોંચ્યા કે ભારતને આપણે વિકસિત દેશ ઘોષિત કરી શકીએ. એના માટે હજુ આપણે અમુક કામ લગાડવાનું બાકી છે. પરંતુ જે ગતિ હતી, જે વિકાસની ગતિ હતી, એ વિકાસની ગતિ છે એ ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્રભાઈ મોદીના શાસનથી શરૂ થઈ, અને એ ચલો, ગતિની બિલકુલ. આપણે જોઈ રહ્યા છીએ કે એની ઓકે. સફળતાઓ કેવી મળી રહી છે. ની સફળતાઓ છે. નિશાંતભાઈ, કદાચ સફળતાઓની વાત કરીએ ને તો 2014માં જયારે મોદી સરકાર આવી ને ત્યારે સૌથી પહેલું જ એમણે જે સ્વચ્છતા અભિયાનની વાત કરી, આ એક બહુ જ મોટો નિર્ણય છે. તમે જો કેટલી જરૂરી હતી, અને આ અભિયાન ચલાવનાર નરેન્દ્ર મોદી સરકાર છે. 2016માં નોટબંધીનો નિર્ણય લીધો, ઐતિહાસિક, હું તો કહું છું આશ્ચર્યજનક નિર્ણયો, કે કોઈ પણ સરકાર આ નિર્ણય લે ને તો એ સરકાર ગબડી પણ શકે છે, એ સરકાર પડી પણ શકે છે, પણ આની ચિંતા કર્યા વગર મોદી સરકારે આ નિર્ણયો લીધા છે. દિલીપભાઈ, સૌ પ્રથમ તો હું ખૂબ જ સ્પષ્ટપણે કહેવા માંગુ કે 9 વર્ષમાં મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ કે આજે આખો દેશ અત્યારે 8:15 વાગે રડી રહ્યો છે, કારણ કે આપણા દેશની મહિલાઓ, આપણા દેશની દીકરીઓ, આપણા દેશના જાબાઝ પહેલવાનો જે ઓલિમ્પિક સુધી આપણા દેશનું નામ રોશન કરીને આવ્યા, તિરંગાની શાન વધાવી, આજે ગંગાના કિનારે પોતાના મેડલ અને પોતાની ઉપલબ્ધિઓને ગંગા મૈયાને આપવા માટે જઈ રહ્યા છે, અને ત્યાં ઊભા છે. અને આ સરકાર હલી નથી રહી. મોદી સાહેબનું એક ટ્વીટ નથી આવી રહ્યું, અમિત શાહ સાહેબનું એક ટ્વીટ નથી આવી રહ્યું. વિચાર કરો કે આ દેશની 9 વર્ષમાં સૌથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે. દેશ જ્યારથી આઝાદ થયો પહેલી વખત આપણે જોયું હશે કે દેશમાં સ્પોર્ટ્સમેનનું આ રીતે અપમાન કરવામાં આવ્યું. કેમ? માત્ર ભારતીય જનતા પાર્ટીના એક સાંસદને બચાવવાનો છે, અને સાંસદની દબંગાઈગીરી તો તમે જુઓ કે એના માટે સરકારના કોઈ મંત્રી એની સામે જવાબ નથી આપી શકતા. મીડિયામાં આવીને હેરફેર આપણી દેશની દીકરીઓ માટે, આપણા દેશના સ્પોર્ટ્સમેન માટે, આપણા દેશના પહેલવાનો માટે જેવા તેવા સ્ટેટમેન્ટ આપે છે. બીજી વાત, તમે જે સવાલ કર્યો 9 વર્ષની ઉપલબ્ધિઓ, હું ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ દિલીપભાઈ, દરેક સરકાર, ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને નહેરુજી આપણા દેશના પહેલા પ્રધાનમંત્રી હતા, ત્યારથી લઈને મોદીજી સુધીની જે સફર ભારત દેશ એ અચીવ કરી છે, દરેક સરકારે પોતપોતાના સમયમાં કામગીરી કરી છે. પછી એ વીપી સિંહ જેવી 1-1.5 વર્ષ ચાલવાવાળી સરકાર હોય, એમને પણ એમના સરકારમાં કોઈક ના કોઈક નિર્ણય લીધા. પરંતુ પ્રોબ્લેમ ત્યાંય ઉભો થાય છે કે જ્યારે વિદેશની ધરતી ઉપર પ્રધાનમંત્રી મોદીજી એવું ગણાવવા જાય છે કે 2014 પછી જ આ દેશ વિકાસ થયો. 2014 એવું જ સમજાવવાની કોશિશ કરતા હોય છે કે 2014 પછી આપણે સૌને 2 ટાઈમનું ખાવાનું મળવાનું ચાલુ થયું. એ વાતને અમે નકારી કરીએ છીએ. મુદ્દો એ છે કે 2014ની જર્નીમાં મોદી સાહેબ જે મુદ્દા ઉપર, જે વિષયોને લઈને ચૂંટણીમાં ગયા હતા, એ વિષયો આજે ફૂલફિલ થયા, એની જગ્યા ઉપર તો વરસતા ગયા છે. ફરી એકવાર યાદ કરાવું, આટલું મોટું સ્વચ્છ ભારત અભિયાનની વાત કરીએ, મેં કહ્યું તેમ કે નોટબંધીની વાત કરીએ, આ નિર્ણયો એટલા અઘરા હતા સાહેબ કે લોકોને પચવામાં પણ સરળ નહોતા આ નિર્ણયો. સરકાર, મેં કહ્યું એમ કે 2019માં આને લઈને ગબડી પડે છે, ગબડી પડી શકે છે, આવી ભય પણ હતો. લોકોમાં ક્યાંક અપ્રિય થઈ જશે આ સરકાર, એવું પણ હતું. તમે જુઓ કે અર્થવ્યવસ્થાને વેગ આપવા જીએસટી લાગુ કરવાની વાત કરી, અલગ અલગ ટેક્સ તમામ નાબૂદ કર્યા. આ ઐતિહાસિક નિર્ણયો છે સાહેબ. ભૂતકાળમાં કોઈ સરકારે આવા નિર્ણયો નથી લીધા. 370 ની કહીએ, 35 ની કહીએ. યસ દિલીપભાઈ, તમે 3 વિષય બોલ્યા. એક સ્વચ્છ ભારત અભિયાન, એ યુપીએ 2 ની સરકારની યોજના હતી, એનું નામ સ્વચ્છ ભારત અભિયાન કરવામાં આવ્યું છે. એવી 22 યોજનાઓ મોદી સરકારમાં, એક સેકન્ડ હું તમારો જવાબ આપું, એવી 22 યોજનાઓનું નામ બદલવામાં આવ્યું છે. બીજી બાજુ તમે વાત કરી નોટબંધી, તો નોટબંધીના કારણે કહેવામાં શું આવ્યું હતું કે ભાઈ કાળું નાણું પાછું આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં. પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે 99.9% કરન્સી જે આપણી આ 500 રૂપિયાની ને 100 રૂપિયાની નોટો જે બજારમાં ફરતી હતી, 1000 રૂપિયાની જે નોટો બજારમાં ફરતી હતી, 500 ને 1000ની, એ તો 99.9% પાછી આવી ગઈ છે. તો કાળું નાણું તો પાછું આવ્યું નહીં, જેના બેઝ ઉપર આપણે ઇલેક્શન, ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડવા નીકળી હતી. સાથે સાથે તમે જે વાત કરવા માંગો છો 370 ની કલમ હતી, 370 ની કલમ હટવાથી શું કાશ્મીરમાં જઈને, મારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જવાબ આપે કે ગુજરાતમાંથી કયા વ્યક્તિએ કાશ્મીરમાં જઈને ઇન્વેસ્ટમેન્ટ કરી શક્યા? વાત શું કરવામાં આવી હતી કે સુરતથી, વડોદરાથી, રાજકોટથી, અમદાવાદથી, ભારત દેશના તમામ રાજ્યમાંથી લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે અને કાશ્મીરની જનતા મેઇન સ્ટ્રીમમાં આવી શકશે. એની સામે આજનો જ રિપોર્ટ, જીટીપીએલ નો આજનો જ રિપોર્ટ કે કાશ્મીરમાં ફરી એક વખત ટાર્ગેટ કિલિંગ ચાલુ થઈ ગયા છે. કાશ્મીરમાં વાર તહેવારે કાશ્મીરી પંડિતોની હજી પણ હિજરત રોકાતી નથી. આ કાશ્મીર
કાશ્મીરી પંડિતોના આંસુ પોષવા માટે અમિત શાહ ગૃહમંત્રી પાસે સમય નથી. તમે જો બીજી બાજુ મણિપુર ફરી એકવાર સરકી રહ્યું છે. આ વિદેશ નીતિની પોલિસીની આપણે વાત કરીએ, જ્યારે પ્રધાનમંત્રીજી મોદી ઓસ્ટ્રેલિયામાંથી જઈને પરત આવે છે, એના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની સરકાર આપણા 5 રાજ્યો, તેની 5 યુનિવર્સિટીઓ, આપણા 5 રાજ્યો જેમાં ગુજરાતનો સમાવેશ થાય છે, એના વિદ્યાર્થીઓ પર ઓસ્ટ્રેલિયા આવવાનો બેન મૂકી દે છે. આ સંપૂર્ણપણે વિદેશ નીતિનો આપણું ફેલિયર જોવા મળે છે. સાથે સાથે તમે જો કે ચાઇનાને અમે લાલ આંખ બતાવીશું, પાકિસ્તાનને અમે લાલ આંખ બતાવીશું. જ્યારે કર્ણાટકની ચૂંટણી ચાલતી હતી ત્યારે જ 2 આતંકવાદી હુમલા થયા અને સાહેબ, પાકિસ્તાનને લાલ આંખ તો બતાવી દીધી. ઉરી આતંકવાદી હુમલો થયો. હા કહું ને, હું કહું તમને, ઉરી આતંકવાદી હુમલો થયો 2019માં 19 જવાન શહીદ થયા. 10 જ દિવસમાં એલઓસી ક્રોસ કરી પાકિસ્તાનમાં ઘૂસી આપણા જવાનોએ એર સ્ટ્રાઇક કરી છે, સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, અને એ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. ત્યારબાદ પાકિસ્તાન હલી પણ નથી શક્યું. દિલીપભાઈ, આપણી મારે નામ નથી લેવા, પણ આપણા દેશની સંસ્થાઓનો રિપોર્ટ છે કે ભારત દેશમાં એર સ્ટ્રાઇક પહેલી વાર નથી થઈ. આ એર સ્ટ્રાઇક નું માર્કેટિંગ 100% પહેલી વાર થયું છે, પણ જે સર્જિકલ સ્ટ્રાઇક અને તમે એર સ્ટ્રાઇક ની વાત કરો છો, પ્રથમ વખત નથી થઈ. સાથે સાથે એ પણ કહેવા માંગુ કે આતંકવાદની પોલિસીમાં પહેલી વખત ભારત દેશની ધરતી ઉપર પઠાનકોટના હુમલા પછી આજ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારમાં આઈએસઆઈ ઇન્વેસ્ટિગેશન કરવા માટે ભારત દેશની ધરતી પર આવેલું. આજ આઈએસઆઈ જે ભારત દેશના ટુકડા કરવા માંગે છે, આજ આઈએસઆઈ જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ માટે સંપૂર્ણપણે જવાબદાર છે, આવી સંસ્થાના ઓફિસરો જ્યારે આજ મોદી સરકાર ઇન્વેસ્ટિગેશન માટે બોલાવતી હોય તો ક્યાં ગઈ આતંકવાદ સામે ઝૂકવાની કે આતંકવાદને સામે લાલ આંખ બતાવવાની પોલિસી? આ સંપૂર્ણપણે નિષ્ફળ છે. જો આટલું બધું માઇનસ હોય નિશાંતભાઈ, આટલું બધું માઇનસ હોય તો 2014માં જે સરકાર છે બહુમતીથી આવી, 2019માં તો એમ હતું કે આ સરકાર સામે વિપક્ષ બાથ ભીડ છે, સરકાર ગબડી જશે, મોદી સરકાર નહીં આવે. 303 સીટ, સાહેબ તમે જુઓ તો ખરા લોકપ્રિયતા. એટલે એ વસ્તુ તો જનતાની સમક્ષ છે, જનતા સમર્થન કરે છે. બિલકુલ હું એક્સેપ્ટ કરું છું કે 2019 ની લોકસભામાં 303 સીટની બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી, ખૂબ જ સારી વાત છે. પણ તમે એના પછીનો પીરિયડ જો 2023 સુધીમાં આજે ભારતીય જનતા પાર્ટી ટોટલ લેન્ડ એરિયા તે હોય ભારત દેશમાં 47% રાજ્યોમાં સીમિત થઈ ગઈ છે. તમે જો એકથી એક રાજ્ય ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી સરકી રહ્યું છે. કયા મુદ્દા ઉપર? ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર, બેરોજગારીના મુદ્દા ઉપર, મોંઘવારીના મુદ્દા ઉપર. આજે મારા મિત્રએ ઇકોનોમીની વાત કરી, એક જ સેકન્ડ, મારા મિત્રએ ઇકોનોમીની વાત કરી. આ 2023 નો વર્લ્ડ બેંકનો રિપોર્ટ છે જે દર્શાવે છે કે ભારત દેશની જીડીપી જે રીતે અપ જઈ રહી છે, એની સામે તમે અહીંયા ગ્રાફમાં જોઈ શકો છો કે ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ વધી ગયું છે. 40% ભારત દેશનું પોપ્યુલેશન ગરીબી રેખાની નીચે જુએ છે. આ જે વર્લ્ડ બેંકનો રિપોર્ટ. સાથે સાથે તમે જો બેરોજગારીમાં જેટલા બી આપણા યુવાનો એન્જિનિયર થઈને એમની ડિગ્રીઓ કોઈ કામની નથી, ભારત દેશમાં બેરોજગારીનો દર 8.11% વધી ગયો, જે 45 વર્ષનો સૌથી હાઈએસ્ટ બેરોજગારીનો દર છે. ભારત દેશના યુવાનો માટેની ડિગ્રી કોંગ્રેસ આ મુદ્દા ઉઠાવ્યા છે, ચોક્કસ. પણ તમારે એક સવાલના જવાબ મારે હિરેનભાઈ પાસે એટલે લ્યો. હિરેનભાઈ, આ બ્રિજ ભીષણ સામે જે પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી, એ સુપ્રીમે કહ્યું ત્યારે તમારા સાંસદ પર જાતીય શોષણનો લાગે ને વડાપ્રધાન જયારે પહેલી વાર સંસદમાં ગયા ને ત્યારે પગે લાગ્યા હતા સંસદને, જે હમણાં પણ રિપીટ થયું નવી સંસદમાં, એને સામે વાંધો નહીં. પણ એ સંસદમાં 2014માં વડાપ્રધાને એમ કીધું હતું કે એક પણ ભ્રષ્ટાચારી કોઈ પણ પાર્ટીનો હોય એને છોડવામાં નહીં આવે. સાહેબ, આ જાતીય સતામણીનો કેસ છે. ત્યાં તમે જુઓ કે દેશનું ગૌરવ, જેને મેડલ લઈને દેશનું ગૌરવ અપાવે છે, દેશ અને દુનિયામાં ગૌરવ અપાવે છે, એ લોકો સાથે ધક્કા મૂકી થાય, એમની અટકાયત થાય, એમનો શું વાંક ને તમે તમારા સાંસદને બચાવી રહ્યા છો એ અંગે કોઈ પણ જવાબ પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી કે કોઈ પણ પ્રવક્તા ન આપે અને એમને રેસલર્સને એમના ભરોસે છોડ દે? દિલીપભાઈ, આપ તો બહુ સમજદાર વ્યક્તિ છો, અનુભવી છો, બહુ નિશાંતભાઈ પણ છે, તમે પણ છો. જી, ચલો આપણે ત્રણેય છીએ. એ છે કે આરોપ લાગવા અને આરોપ સાબિત થવા વચ્ચે એક અંતર હોય છે, અને દરેક બાબતોમાં એની પાછળની પણ કેટલીક વાતો હોય છે જેની ચર્ચાઓ થવી જરૂરી છે. તમે તો અમારા બંને કરતા અનુભવી છો, સિનિયર છો, જેની પર એફઆઈઆર આપણે વિષય પસંદ કર્યો છે ને એમાં તમારી મોદી સરકારનો વિષય છે. જવાબ આપવાનો સામે પોક્સો પોક્સોનો કેસ થાય, જેની સામે એફઆઈઆર વિષય કયો છે આજે ડિબેટમાં? એની ધરપકડ થવી જોઈએ. મોદી સરકાર વિષય, મોદી સરકાર. તો તમને મેં કીધું શરૂઆત તો કરી દીધી. તમે ચલો એક કામ કરો, હું તમને પ્રશ્ન પૂછું, આજે ઊંધું કરીએ. આરોપ લાગવા અને ઊંધું નથી કરવું સાહેબ. મારા પ્રશ્નનો જવાબ ના હોય તો તમે મને સવાલ કરી શકો છો. મારા પ્રશ્નનો જવાબ ના હોય તો લાગવા અને પુરવાર થવા વચ્ચે કાંઈ પણ વાત કરી શકાય ખરી? ઓકે, એફઆઈઆર થઈ છે, કોઈને પણ આરોપી પોક્સો કેસ લાગ્યો છે, પોક્સો અંતર્ગત કાર્યવાહી થઈ છે, એફઆઈઆર થઈ છે, હા કે ના?
હા, એફઆઈઆર થવી એ આરોપ લાગવો છે સાહેબ, અને આરોપ સાબિત નહીં. થવો એ કામ ન્યાયાલયનું છે, અને પોક્સો- ન્યાયાલયમાંથી નહીં, જ્યારે પોક્સો- ચુકાદો આવે ને પોક્સો તો અંતર્ગત એનાથી થઈ છે. પુરવાર થાય છે, સાહેબ મારી વાત તો ત્યારે જ સાંભળો. આપણે એવી પોક્સો વાત કરી અંતર્ગત કયું છે? એમ પોક્સો ન બોલી અંતર્ગત શકાય કયું છે? આપણાથી, એવું કોઈના પણ ના પોક્સો- બોલી શકાય અરે સાહેબ. પણ હું પૂછું છું ન્યાયતંત્રની જે તમને. પરિભાષા છે એ મુજબ જ ચાલવું પડે, એ સિવાયની કોઈ પણ વાત સાહેબ કરવાની પોક્સો જ નથી. અંતર્ગત કેસ થયો છે, તમને એટલી તો ખ્યાલ હશે ને હિરણભાઈ? પોક્સો અંતર્ગત થયો છે કેસ. કેસ થયો છે ને, સાબિત થઈ ગયો. હા, તો એની ધરપકડ કેમ ના થાય હજુ સુધી? કેમ? સાબિત કારણ કે થઈ ગયો. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અરે છે એટલે. ધરપકડ નથી થઈ, ધરપકડ નથી થઈ હજી સુધી હિરેનભાઈ, ધરપકડ જ નથી થઈ, એની વાત કરવામાં આવે હા, છે. એટલે સાબિત તો કોણ હિરેનભાઈ એમનો કરશે? જવાબ આપશે, કારણ કે 9 વર્ષ એમના બહુ જોરશોરથી જ્યારે ઉજવી રહ્યા છે, એટલે આનો બિલકુલ જવાબ પણ હવે છે, જોઈએ ઉજવી સરકારમાં. છે હતી. શા માટે ન ઉજવી બોલો. સાહેબ? ભ્રષ્ટાચારની બોલો ગંગા ને. વહાવી દીધી હતી, અને એની અરે સામે સાહેબ, આની વાત અત્યારે કરો ને. ભારતીય જનતા પાર્ટી નતમસ્તક ઊભી છે. તમને માનનીય નથી લાગતું કે આમાં પ્રધાનમંત્રી તમારો દાખલો નરેન્દ્રભાઈ મોદીના બેસાડવો જોઈએ? શાસનકાળ 2014 થી લઈને અત્યાર સુધી શું થયું એના વિશેના જે ના, ના, પ્રશ્નો ના. ઉભા થાય છે, જ્યારે તમે મેં વાત કરી સીધું- કે 2014 થી 19 ની વાત કરી, તો તરત 19 માંથી કૂદીને 19 પછી આવી ગયા. આ પ્રમાણે એવું 2019 પહેલા પણ વાત કરી હતી, ને એ જ વાત ફરીથી અત્યારે કરી રહ્યા છે. તો આ કોંગ્રેસની સ્થિતિ એવી છે કે એમણે સંસ્થાઓ બધી ઘણી બધી મોટી સ્થાપના કરી દીધી, અરે મારા એમાં ઘણા સાહેબ, બધા તજજ્ઞોને ઉમેર્યા, તમને ચોક્કસ. લાગતું નથી પણ એને હિરેનભાઈ? અખાડો બનાવ્યા માત્ર કૌભાંડના, અને એમાંથી એમની માત્ર પૈસા ખંખેરવાનું, એ સંસ્થાઓને નબળી પાડવાનું, એ સંસ્થાઓના મોરલ તોડવાનું કામ ભારતીય સેનાથી લઈને ઈસરો સુધી કર્યું. અને આજે આ બધી જ સંસ્થાઓ છે, એને કઈ રીતે આપણે સારી રીતે જઈએ? સ્વચ્છતા અભિયાન પણ એવું સાહેબ કહેવાનું સાહેબ, હું છે કે સંસ્થાની વાત કરું. કોંગ્રેસની હતી. જો બુલેટ કોંગ્રેસની ટ્રેનની એ આપણે હતી તો કોંગ્રેસે બુલેટ અમલ શા ટ્રેન માટે ન કર્યો? કોંગ્રેસ હિરણભાઈ, જવાબ બુલેટ આપે ને. ટ્રેનનો હિરણભાઈ, કોંગ્રેસને બુલેટ એકવાર ટ્રેનનો પૂછવું તો શિલાન્યાસ. જોઈએ ને તમારે. હિરણભાઈ, મારો સવાલ સાંભળો. બુલેટ ટ્રેનનો અરે શિલાન્યાસ આપણે કોંગ્રેસને એવું તો પૂછો, 2017માં એવું મને પૂછો છો એવું એને પણ પૂછો કે શા એમને માટે પણ એમને પૂછું. સ્વચ્છતા અભિયાન એમનું હતું તો એનો અમલ કેમ ન કર્યો? આ બધા જ મને અભિયાનો, બધી જ યોજનાઓ જો કોંગ્રેસની હતી તેના પર અમલ શા માટે ન કર્યો? હું તો કહું છું ને, 2017માં આ આપણે ઘણી બુલેટ બધી ટ્રેનનો યોજનાઓ હતી શિલાન્યાસ કર્યો. ચોક્કસપણે, અને માનનીય સાહેબ, પ્રધાનમંત્રી પણ કહે છે કે કોંગ્રેસની ઘણી બધી એવી યોજના હતી કે જેનો આપણે આ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એનો અમલ કર્યો છે, બહુ સારી રીતે અમલ કર્યો છે. પણ એ જ યોજનાઓ પર એમણે અમલ કરવાનો હતો, એમણે બનાવેલી યોજનાઓ પર એને એ એમણે વધારે નથી સારી કર્યો, રીતે ફેલ ગયા ત્યાર તો તમને લોકોસમક્ષ મૂકી અને બેસાડ્યા. લોકો સુધી એ સુખાકારી ફેલ પહોંચે એ ગયા કામ ને. કર્યું છે. તો હિરણભાઈ પણ ફેલ ગયા પેટમાં ત્યાર જો તો તેલ તમને રેડાતું બેસાડ્યા. હોય, તમે 2017માં બુલેટ ટ્રેનનો શિલાન્યાસ બધી કર્યો જ સીધો યોજનાઓ આદેશ સાથે, સફળ છે. અને કહ્યું કે ચલો 15 એક ઓગસ્ટ 2022 હિરેનભાઈ, ચલો 15 એક ઓગસ્ટ જે યોજનાઓ બુલેટ સરકારની છે, 75 વર્ષ ભાજપની દોડતી છે, થશે એને અફોડી આઝાદીના. નાખે કોંગ્રેસ, વાંધો નથી મને. પણ જે ભારતીય સેનાના પરાક્રમો છે એમાં પણ સવાલ કર્યા છે. કોંગ્રેસે કર્યા બિલકુલ. છે કે નહીં? બંને સ્ટ્રાઇક વખતે સવાલ કર્યા છે. એમાં પણ એમણે કીધું કે આ સ્ટ્રાઇક જ નહોતી. એમને તો રામ સેતુ ચલો, સામે વાંધો હતો, ભગવાન શ્રી રામના ઓકે. અસ્તિત્વ સામે વાંધો હતો, અને એમણે તારીખ માંગી હતી કે રામ મંદિરની આવી ગયા તારીખ શું ભગવાન આવશે? રામ પર. ના, બરાબર છે. ભગવાન ચલો રામ તારીખ નિશાંતભાઈ, આપશે. તમે સર્વ નિશાંતભાઈ, વિરોધી તુષ્ટિકરણથી જડતા અને નિશાંતભાઈ, મુસલમાનોને તમારા તો પ્રમુખે બોલ્યા હતા ઓકે. ઠાકોર કે ચલો આ નિશાંતભાઈ, દેશની તિજોરી નથી મળતી અમને. આખરી સવાલ. નિશાંતભાઈ, ચાહે રામ પર આવે, ચાહે રામ મંદિર ઉપર આવે, ચાહે હિન્દુત્વ પર આવે, ચાહે સનાતન ધર્મ પર આવે, પણ તમે જુઓ કે તમારી પરિસ્થિતિ 2014 પહેલા શું હતી અને 2022-23 સુધીમાં કોંગ્રેસની પરિસ્થિતિ શું થઈ છે? કોના કારણે? નરેન્દ્ર મોદી સરકારના કારણે, ભારતીય જનતા પાર્ટીને કારણે તમે તમામ જે મોટા ભાગના રાજ્યો છે ખોઈ બેઠા છો, અને અત્યારે તમારી રાષ્ટ્રીય પાર્ટી તરીકે પણ તમારી પરિસ્થિતિ જોવા જેવી છે. દિલીપભાઈ, અમારી પરિસ્થિતિમાં છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે. એક પછી એક બરાબર રાજ્યો. છે. અત્યારે કોંગ્રેસ પાર્ટી જીતી રહી છે. અમે જે મુદ્દા ગુજરાતમાં લઈને ગયા હતા, એ જ મુદ્દા અમે હિમાચલમાં લઈને ગયા હતા, એ જ મુદ્દા અમે કર્ણાટકમાં લઈને ગયા હતા. નો ડાઉટ ગુજરાતની જનતાએ અમારા એ મુદ્દા સ્વીકાર્યા નહીં, અને 156ની ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપી. પણ કેટલી હદે ના સ્વીકાર્યા ગુજરાતના તમે? દેશનું રિઝલ્ટ સાબિત નથી થતું. આજે તમે જો કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ભાજપ સાથે નાની મોટી 19 પાર્ટીઓનું જે અલાયન્સ હતું એ તૂટી ગયું છે. પછી સાહેબ, એ એમનો વિષય છે. કે એ PDP ભાજપનો હોય. વિષય છે. કોંગ્રેસ સામે- તમે ક્યાં છો? કોંગ્રેસ જ્યારે કોંગ્રેસ બિલકુલ એનો જવાબ આપું. કોંગ્રેસ જે હા. ચોથું રાજ્ય કર્ણાટક જીત્યું, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરવા વાળા ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે 2014માં જે સ્લોગન આપ્યા હતા, એની સામે કોંગ્રેસ અત્યારે સંપૂર્ણપણે 4 રાજ્યોમાં પોતાની સરકાર ચલાવે છે, અને આગામી સમયમાં બીજા 5 રાજ્યોમાં ચૂંટણી છે, જેમાં મિનિમમ 4 રાજ્યોમાં ફરી વખત સરકાર ઓહ. કોંગ્રેસની રિપીટ થશે. અને આત્મવિશ્વાસ વધારે સારો છે. મધ્યપ્રદેશ પણ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી સરકી જશે. સવાલ છે 2019 અને 2014માં જે 2 કરોડ નોકરીઓનો 1 વર્ષમાં વાયદો આપવામાં આવ્યો હતો, મોંઘવારી ઘટાડવાનો, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાનો વાયદો આપવામાં આવ્યો હતો, એ ચલો વાયદા fulfill નિશાંતભાઈ, ના થયા. નિશાંતભાઈ, પરંતુ ઓકે.
ચરમસીમાએ વાયદા પહોંચી ગયા, મોંઘવારી આજે ચરમસીમાએ, બેરોજગારી આજે ચરમસીમાએ પહોંચી ગઈ. તમે જો કે 2024 માં નિશાંતભાઈ- ભારત સરકારમાં 1.5 લાખ નોકરીઓની વેકેન્સી આ 2019 પછી તરત જ 2021 સુધીમાં ભરવાની હતી, માત્ર 17,000 વેકેન્સી ભરાઈ. તમે જો કે ભારત સરકારમાં અત્યારે દરેક જગ્યા ઉપર નિશાંતભાઈ એમ તો જે તમે ગણાવી, નિશાંતભાઈ આપ ગણાવી રહ્યા છો, પણ જો હિરેનભાઈ ઉપલબ્ધિઓ ગણાવે ને, નિશાંતભાઈ હિરેનભાઈ ઉપલબ્ધિઓ ગણાવે ને, તો એમની વાત સાચી છે કે એક એક ઉપલબ્ધિઓમાં મારો સમય એટલો જતો રહે અને સમયની મર્યાદા પૂરી થઈ જાય. પણ એક સવાલ ચોક્કસ છે કે તમે આ મુદ્દા લઈને 2024માં જનતા વચ્ચે જજો. ભારતીય જનતા પાર્ટીએ જનસંપર્ક અભિયાન કર્યું છે. 2024માં આ મોદી સરકારના અત્યારે આપણે લેખાજોખા કે 2024માં ચિત્ર સ્પષ્ટ થશે. સમયને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. હિરેન કોટક ને નિશાંત રાવલ બંને જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત, આજનો મુદ્દો. ફરી મળીશું નવી ચર્ચા સાથે, નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.